हाँ, मारू नाम मुस्ताक इब्राहिम साबुवाला है અને હું એક વેપારી છું। બર્ધન ચોકમાં મારી દુકાન છે। અત્યારે એસપી કચેરીમાં અત્યારે અમે આવેદન સાહેબને આપ્યું છે। જામનગરના અલગ અલગ વિસ્તારના વેપારીઓ, એમાં સુપરમાર્કેટના પણ અનેક વેપારીઓ છે। આવેદનમાં વિગત એ છે કે હિતેશ લક્ષ્મીકાંત ગોહિલ નામના અમારા જે કહેવાતા મિત્રોએ અમારા સાથે જે છેતરપિંડી આચરી છે એના અનુસંધાને અમારાથી મિત્રતા કેળવી, પતિ પત્ની બંને અમારા બધા લોકોથી જે અહીંયા હાજર છે, અત્યારે લગભગ અમે 25 થી 28 જણા હાજર છીએ, એમના બધાથી વહીવટી મિત્રતા કેળવી, ધીમે ધીમે વિશ્વાસ કેળવી કે ભાઈ મારે કાર્ડનો ધંધો છે, ક્રેડિટ કાર્ડમાં પૈસા કોઈ ન ભરી શકે ને એ પૈસા આપણે ભરીએ છીએ, તો એની મારી મતલબ માસ્ટરી છે અને એમાં સારું વળતર છે। તો એ વળતરની લાલચ આપી અને બધાને ભોળવી અને છેતરપિંડી આચરી છે। અને અમારા બધાના લાખો રૂપિયા, અને બજારમાંથી એવી હમણાં અમને સમાચારો મળે છે કે આંકડો કરોડો રૂપિયામાં આંકડો છે। અને ઘણા લોકોના અમને ફોન બી આવે છે, એવા બજારમાંથી ઘણી બધી રૂમર ને અફવાઓ મળે છે। અત્યારે અમે 28 થી 30 જણ હાજર છીએ અને હજી એવા અમુક લોકોએ કીધું છે કે અમે પણ તમારા સાથે જોઈન્ટ થાશી। તો અત્યારે આ વ્યક્તિ 20 તારીખે રાત્રે અમે ફરાર થઈ ગયેલ છે અને એમના ફેમિલીએ, જેમની દુકાન છે સુપર માર્કેટમાં એક, અને 2 છાસવાલાની એજન્સી છે એમની પાસે, એમાં એક એસટી રોડ પર છે અને ગ્રીન સિટી પાસે છે। એ દુકાનો હજુ રેગ્યુલર ચાલુ છે, પણ એમના ફેમિલીએ છાપામાં એક પ્રેસ નોટ પ્રસિદ્ધ કરાવી 2 દિવસ પહેલાં કે ભાઈ એમના પિતાશ્રીએ કે હિતેશ ગોહિલથી જે કોઈ વ્યવહાર કરવો હોય એમાં અમારી કોઈ જવાબદારી નથી। એ ભારે શંકાસ્પદ છે, કેમ કે હિતેશ ગોહિલ જ્યારે ભાગ્યો એના બીજે દિવસે આવી, મતલબ એ રાત્રે ભાગ્યો છે એવા સમાચાર છે। તો જે પ્રેસ નોટ છે ને એ સાંજે અપાઈ ગઈ હોય, મતલબ એ લોકોની જાણમાં હતું કે આ ભાઈ ભાગી રહ્યો છે। તો અમે એ સબબ અત્યારે તાત્કાલિક ધોરણે બધા જે પીડિત વેપારી મિત્રો છે એ એસપી સાહેબ પાસે દોડતા રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ તાત્કાલિક આનો તમે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી અને આ જે માણસે ફ્રોડ કર્યું છે વહેલામાં વહેલી તકે એને તમે પકડી અને અમારી જે રકમ ઓળવી ગયો છે એ સીઝ કરી, મિલકત, સોનું, ચાંદી જે કાંઈ હોય, અને આમાં અમારી જે કાળી મજૂરી પરસેવાની કમાણી છે જે વેપારી મિત્રોની, જે નાના માણસોની, એ પરત અપાવો એવી આપશ્રીને અરજ છે। એ ટાઈપની અમે રજૂઆત કરી છે।